અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ. માતા પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી, રહસ્ય વધુ ગૂંચવાયું. અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યારબાદ તેના માતા પિતા એવા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા FSLમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધાસ કરવામાં આવી રહી છે, તેમજ બંને બાળકીઓમાં આ જ દવાની હાજરી મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા. આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ જરી રહી છે. સૂત્રો મુજબ ઢોસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી.